નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે મારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો મિત્રો, આજે આપણે અગાઉ 2024માં જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ અને એની અંદર બીજા વર્ષના વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના જે પ્રશ્ન પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું. સાથે સાથે ભારત સ્કિલ પર 9 એપ્રિલ 2025ના રોજ જે 2 વર્ષના ટ્રેડની અંદર જે પીડીએફ અપલોડ કરવામાં આવી છે, તો એની અંદરથી પણ જે પ્રશ્નો અહીંયા આપણે લીધેલા છે. તો જેવા કે ટ્રેડ છે ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, ફિટર, વાયરમેન, ટર્નર, મશીનિસ્ટ. તો આ તમામ જે ટ્રેડ છે તો એની અંદર જે પીડીએફ અપલોડ કરવામાં આવી છે, તો એની અંદરથી આપણે આજે 42 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, અમુક પ્રશ્ન 2024માં પૂછાયેલા છે અને અમુક જે 9 એપ્રિલ 2025ના રોજ જે ભારત સ્કિલ ઉપર જે પીડીએફ અપલોડ કરવામાં આવી છે એમાંથી લીધેલા છે. તો આજે 42 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું, જે આવનારી ઓનલાઈન સીબીટી પરીક્ષા પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ યુનિટ ઓફ સ્ટ્રેન, એટલે કે સ્ટ્રેનનો એકમ કયો છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર, બી ન્યૂટન પર મીટર સ્ક્વેર, સી મીટર અને ડી નો યુનિટ, એટલે કે તેનો એકમ નથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, નો યુનિટ, એટલે કે તેનો એકમ નથી. ત્યારબાદ બીજો પ્રશ્ન, અંદાજની કિંમત કોણ તૈયાર કરે છે? તો અહીંયા ઓપ્શન આપે છે ઓપરેટર, બી ક્વોલિટી ઇન્સ્પેક્ટર, સી એસ્ટિમેટર અને ડી ડ્રાફ્ટમેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, એસ્ટિમેટર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ સ્ટ્રેસ, એટલે કે સ્ટેજ એટલે કે પ્રતિબળનો પ્રકાર કયો છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એનો પ્રકાર જણાવવાનો છે. તો અહીંયા ઓપ્શન એ તણાવ પ્રતિબળ એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેસ, બી સંકુચિત પ્રતિબળ એટલે કે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ, સી શિયર પ્રતિબળ એટલે કે શિયર સ્ટ્રેસ અને ડી ટોર્શનલ પ્રતિબળ એટલે કે ટોર્શનલ સ્ટ્રેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, શિયર પ્રતિબળ એટલે કે શિયર સ્ટ્રેસ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, જીવા કઈ લાઇન દર્શાવે છે, એટલે કે વિચ લાઇન ઇઝ કોલ્ડ એઝ એ કોડ? તો અહીંયા ઓપ્શન આપે છે અને અહીંયા આકૃતિ આપી છે મિત્રો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, એ બી. તો મિત્રો અહીંયા એ બી જે લાઇન આપી છે એને કોડ એટલે કે ગુજરાતીમાં જીવા કહેવામાં આવે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, વોટ આર ધ વેરિયસ સ્ટેજીસ ઓફ હીટ ટ્રીટમેન્ટ, એટલે કે ઉષ્મા ઉપચારના વિવિધ તબક્કાઓ કયા છે? તો ઓપ્શન એ હીટિંગ, કુલિંગ અને ક્વેન્ચિંગ, બી ક્વેન્ચિંગ, કુલિંગ અને હીટિંગ, સી હીટિંગ, શોકિંગ અને ક્વેન્ચિંગ અને ડી શોકિંગ, ક્વેન્ચિંગ અને કુલિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, હીટિંગ, શોકિંગ અને ક્વેન્ચિંગ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, જો વર્તુળનો વ્યાસ 44 સેન્ટીમીટર હોય તો ત્રિજ્યા કેટલી થશે? તો ઓપ્શન એ 44 સેન્ટીમીટર, બી 22 સેન્ટીમીટર, સી 23 સેન્ટીમીટર અને ડી 20 સેન્ટીમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 22 સેન્ટીમીટર. તો મિત્રો, વર્તુળનો વ્યાસ એટલે કે ડાયામીટર જો 44 સેન્ટીમીટર હોય તો એના અડધા કેટલા થાય? 22 સેન્ટીમીટર. એટલે કે વર્તુળની ત્રિજ્યા એટલે કે રેડિયસ કેટલી થશે? વ્યાસથી અડધી એટલે કે 22 સેન્ટીમીટર. તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે કે વ્યાસ એટલે કે અહીંયા ડી દ્વારા દર્શાવવામાં આવે છે અને રેડિયસ એટલે કે ત્રિજ્યા અહીંયા આર વડે દર્શાવવામાં આવી છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, સમતલ વર્તુળ પર ગુરુત્વ કેન્દ્ર ક્યાં આવેલું હોય છે? તો ઓપ્શન એ કેન્દ્ર પર, બી તેની ત્રિજ્યા પર ગમે ત્યાં, સી તેના પરિઘ પર ગમે ત્યાં અને ડી તેના વ્યાસ પર ગમે ત્યાં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, કેન્દ્ર ઉપર. તો મિત્રો, અહીંયા સમજ માટે સમતલ વર્તુળની અહીંયા આકૃતિ પણ બતાવી છે અને તેનું ગુરુત્વ કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી જે હોય છે એનું સેન્ટર હોય છે, એનું કેન્દ્ર. ત્યારબાદ આઠમો પ્રશ્ન, નીચેનામાંથી કયા ભૌમિતિક આકારમાં તેના પાયા ઉપર તેની ઊંચાઈના ત્રીજા ભાગ ઉપર ગુરુત્વ કેન્દ્ર આવેલું હોય છે? તો ઓપ્શન એ ચોરસ એટલે કે સ્ક્વેર, બી સમબાજુ ચતુષ્કોણ, સી ત્રિકોણ એટલે કે ટ્રાયેંગલ અને ડી શંકુ એટલે કે કોન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ત્રિકોણ એટલે કે ટ્રાયેંગલ. તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે કે ત્રિકોણ જે હોય છે એનું 1/3 એટલે કે ઊંચાઈના ત્રીજા ભાગ ઉપર તેનું સીજી એટલે કે ગુરુત્વ કેન્દ્ર, જેને અંગ્રેજીમાં સેન્ટર ઓફ ગ્રેવિટી કહેવામાં આવે છે, એ આવેલું હોય છે. તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ અહીંયા બતાવી છે. બીજું મિત્રો કે
આપણે અગાઉ પણ આપણી ચેનલ ઉપર બીજા વર્ષના મોડ્યુલ વાઇઝ પણ આપણે વિડીયો બનાવ્યા છે અને એ જે વિડીયો છે એના ટેસ્ટ ગૂગલ લિંક ટેસ્ટ પેપર પણ આપણે બનાવ્યા છે, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. તો મિત્રો એ ખાસ તમારે જોઈ લેવા. ત્યારબાદ 9મો પ્રશ્ન, કયું બળ સંપર્ક સપાટીના સાધારણ પ્રતિક્રિયાના સમપ્રમાણમાં હોય છે? તો ઓપ્શન એ પુલિંગ ફોર્સ, બી પુશિંગ ફોર્સ, સી ઘર્ષણ બળ અને ડી એલાઇન બળ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘર્ષણ બળ એટલે કે ફ્રિક્શનલ ફોર્સ. ત્યારબાદ 10મો પ્રશ્ન, પદાર્થનું સમગ્ર વજન એક બિંદુએ કેન્દ્રિત થયેલ હોય તો તે બિંદુને શું કહે છે? તો ઓપ્શન એ પ્રારંભિક બિંદુ એટલે કે ઇનિશિયલ પોઈન્ટ, બી ગુરુત્વાકર્ષણ કેન્દ્ર, સી મધ્ય કેન્દ્ર એટલે કે સેન્ટ્રોઇડ અને ડી કેન્દ્ર બિંદુ એટલે કે સેન્ટ્રલ પોઈન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગુરુત્વાકર્ષણ કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે એક માણસની આકૃતિ પણ અહીંયા બતાવી છે કે જેનું સીજી એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી જે હોય છે ગુરુત્વાકર્ષણ કેન્દ્ર એ એની નાભી હોય છે. મિત્રો આ રીતે ખાસ તમારે યાદ રાખવું. ત્યારબાદ 11મો પ્રશ્ન, વિચ ઇઝ વેસ્ટફુલ ફ્રિક્શન એટલે કે અઉપયોગી ઘર્ષણ કયું છે? તો ઓપ્શન એ રિયર એક્સલ ગિયર, બી ફ્લોર પર ટાયર, સી બેક શુ લાઇનિંગ અને ડી ક્લચ લાઇનિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રિયર એક્સલ ગિયર. ત્યારબાદ 12મો પ્રશ્ન, કોઓફિશિયન્ટ ફ્રિક્શનને દર્શાવવા માટે કયો સિમ્બોલ એટલે કે ચિહ્ન વપરાય છે? તો ઓપ્શન એ આલ્ફા, બી મ્યુ, સી બીટા અને ડી ગામા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મ્યુ. ત્યારબાદ 13મો પ્રશ્ન, વર્તુળના પરિઘનું સૂત્ર કયું છે? તો મિત્રો અહીંયા સૂત્ર આપે છે પાઈ આર સ્ક્વેર, બી પાઈ ડી સ્ક્વેર બાય 4, સી પાઈ 2 પાઈ આર અને ડી પાઈ આર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 2 પાઈ આર અથવા તો પાઈ ડી પણ થાય. મિત્રો આ ખાસ તમારે યાદ રાખવું. ત્યારબાદ 14મો પ્રશ્ન, એન્જિનિયરિંગના કામોમાં પોકેટ રેફરન્સ માટે અન્ય શબ્દ કયો છે? તો ઓપ્શન એ હેન્ડ ટૂલ, બી હેન્ડબુક, સી ગુડ બુક અને ડી ન્યૂ બુક એટલે કે નવી બુક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેન્ડ બુક. ત્યારબાદ 15મો પ્રશ્ન, વ્હીલ અને રસ્તા વચ્ચે નીચેનામાંથી કયું બળ લાગે છે જે વ્હીલને રસ્તા પર દોડવામાં મદદ કરે છે? તો ઓપ્શન એ ઘર્ષણ એટલે કે ફ્રિક્શન, બી કાટ એટલે કે કોરોઝન, સી ખવાણ એટલે કે ઇરોઝન અને ડી ગતિ એટલે કે મોશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઘર્ષણ એટલે કે ફ્રિક્શન. ત્યારબાદ 16મો પ્રશ્ન, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કયું છે? તો મિત્રો અહીંયા સૂત્રો આપે છે પાઈ આર સ્ક્વેર બાય 2, બી પાઈ આર સ્ક્વેર, સી 2 પાઈ આર અને ડી પાઈ ડી બાય 2. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાઈ આર સ્ક્વેર અથવા તો ડી આપ્યો હોય તો પાઈ બાય 4 ડી સ્ક્વેર આવે. મિત્રો આ પણ ખાસ તમારે યાદ રાખવું. ત્યારબાદ 17મો પ્રશ્ન, ઘર્ષણ બળ લગાડેલા બાહ્ય બળની કઈ દિશામાં કાર્ય કરે છે? તો ઓપ્શન એ ઓબ્જેક્ટની ત્રાસી દિશામાં, બી ઓબ્જેક્ટની વિરુદ્ધ દિશામાં, સી ઓબ્જેક્ટની સમાંતર દિશામાં અને ડી ઓબ્જેક્ટની લંબ દિશામાં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓબ્જેક્ટની વિરુદ્ધ દિશામાં એટલે કે ઓપોઝિટ ટુ ધ ઓબ્જેક્ટ. ત્યારબાદ 18મો પ્રશ્ન, લુબ્રિકેન્ટનો હેતુ શું છે? તો ઓપ્શન એ દબાણ વધારવા માટે, બી ઘર્ષણ વધારવા માટે, સી ઘર્ષણ ઘટાડવા માટે અને ડી દબાણ ઘટાડવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘર્ષણ ઘટાડવા માટે એટલે કે ટુ રિડ્યુસ ફ્રિક્શન. ત્યારબાદ 19મો પ્રશ્ન, મશીનના ભાગોમાં ઘર્ષણ ઘટાડવા માટે શું વપરાય છે? તો ઓપ્શન એ કેરોસીન, બી પેટ્રોલ, સી પાણી અને ડી લુબ્રિકન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લુબ્રિકન્ટ. ત્યારબાદ 20મો પ્રશ્ન, લંબાઈના ફેરફાર માટે કયો સિમ્બોલ એટલે કે ચિહ્ન વપરાય છે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડેલ્ટા સ્મોલ એલ. ત્યારબાદ 21મો પ્રશ્ન, અંદાજિત 723 ડિગ્રી સેલ્સિયસ સુધી સ્ટીલ ગરમ કરેલ હોય તો તે બંધારણ એટલે કે સ્ટ્રક્ચરના સ્વરૂપનું નામ જણાવો. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે સિમેન્ટાઇડ, બી ઓસ્ટેનાઇટ, સી માર્ટિનસાઇટ અને ડી ફેરાઇટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓસ્ટેનાઇટ. ત્યારબાદ 22મો પ્રશ્ન, પદાર્થ પર જ્યારે ટેમ્પરિંગ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે 250 ડિગ્રી સેલ્સિયસ ગરમ કરતાં ધાતુના ટુકડાનો કલર કેવો થશે? તો ઓપ્શન એ વાદળી એટલે કે બ્લુ, બી કથ્થઈ એટલે કે બ્રાઉન, સી જાંબલી એટલે કે પર્પલ અને ડી આછો પીરો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કથ્થઈ એટલે કે બ્રાઉન. ત્યારબાદ 23મો પ્રશ્ન, કઈ
બી કોર્પોરેટ, સી ભાગીદારી પેઢી અને ડી સરકારી વિભાગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સરકારી વિભાગ એટલે કે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ. ત્યારબાદ 24મો પ્રશ્ન, જેમાં વિવિધ શરતોના દરો સૂચવવામાં આવે છે તે બુકલેટનું નામ શું છે? તો ઓપ્શન એ ભાવ બેંક, બી ભાવ બંચ, સી ભાવ ટેગ અને ડી ભાવ સૂચિ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ભાવ સૂચિ એટલે કે પ્રાઇસ કેટલોગ. ત્યારબાદ 25મો પ્રશ્ન, 14x + 3y + 25x + 2y ની કિંમત કેટલી થશે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 39x + 5y. તો મિત્રો સમજ માટે આપણે અહીંયા ગણતરી પણ કરેલી છે અને આની વિગતવાર માહિતી આપણે ડિટેલમાં મોડ્યુલ વાઇઝ જે વિડીયો બનાવે છે મિત્રો એમાં આપણે ડિટેલમાં આપણે સમજાવેલું છે. આજે ફક્ત અહીંયા આપણે હાઇલાઇટ કર્યું છે, વધારે વિગતે સમજાવતા નથી. તો મોડ્યુલ વાઇઝ જે વિડીયો બનાવે છે એ ખાસ તમારે જોઈ લેવા. ત્યારબાદ 26મો પ્રશ્ન, એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત માટેનું સૂત્ર કયું છે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એની એમ પ્લસ એન ઘાત. તો મિત્રો ગુણાકારનો સંબંધ છે કે આધાર સમાન હોય તો ઘાતનો સરવાળો થાય. તો અહીંયા જે આધાર સમાન છે બંને એ છે તો એમ પ્લસ એન થશે. ત્યારબાદ 27મો પ્રશ્ન, એની એમ ઘાત બાય એની એન માટેનું સૂત્ર કયું છે? તો અહીંયા ઓપ્શન આપે છે અને અહીંયા ભાગાકારમાં હોય તો અહીંયા બાદબાકી થશે, જો ગુણાકારમાં હોય તો સરવાળો થાય, આધાર સમાન હોય એટલે કે નીચેનો જે આધાર છે એ સમાન હોય અને અહીંયા ભાગાકારમાં છે એટલે આની શું થશે? ઘાતની બાદબાકી થશે. તો અહીંયા આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એની એમ ઘાત માઇનસ એન ઘાત. ત્યારબાદ 28મો પ્રશ્ન, a + bનો વર્ગનું વિસ્તરણ કેટલું થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એનો વર્ગ + 2ab + b². તો અહીંયા આપણે સમજ માટે લખ્યું છે કે પ્રથમ પદનો વર્ગ +2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ અને પ્લસ બીજા પદનો વર્ગ. ત્યારબાદ 29મો પ્રશ્ન, a - bનો વર્ગનું વિસ્તરણ કેટલું થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને અગાઉ જે 28મો જે પ્રશ્ન હતો એ a + bનો વર્ગ હતો, અહીંયા a - bનો વર્ગ છે. તો અહીંયા આનો જવાબ આવશે ઓપ્શન નંબર એ એનો વર્ગ -2ab + b². ત્યારબાદ 30મો પ્રશ્ન, a ગુણ્યા એનો વર્ગ ગુણ્યા એની 3 ઘાત ગુણ્યા એની 4 ઘાતની કિંમત કેટલી થશે? તો મિત્રો અહીંયા આધાર બધાનો સરખો છે. આપણે અગાઉ ચર્ચા કરી કે આધાર સમાન હોય તો ગુણાકાર હોય તો એનો ઘાતનો શું થશે? સરવાળો. તો અહીંયા સમજ માટે આપણે બધું ગણતરી પણ કરી છે કે એની અહીંયા 1 ઘાત લીધી, એની 2 ઘાત, એની 3 ઘાત, એની 4 ઘાત. તો આ ઉપરના જે ઘાત છે એનો સરવાળો કરીશું તો ફાઇનલ એની 10 ઘાત એનો જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એની 10 ઘાત. ત્યારબાદ 31મો પ્રશ્ન, એસપીનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ પસંદ કરેલ કિંમત એટલે કે સિલેક્ટેડ પ્રાઇસ, બી ખાસ કિંમત એટલે કે સ્પેશિયલ પ્રાઇસ, સી વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ અને ડી સુપર કિંમત એટલે કે સુપર પ્રાઇસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ. ત્યારબાદ 32મો પ્રશ્ન, આઈ શું દર્શાવે છે? તો ઓપ્શન એ મુદ્દલ એટલે કે પ્રિન્સિપલ, બી વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ, સી દર એટલે કે રેટ અને ડી વર્ષ એટલે કે યર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ. ત્યારબાદ 33મો પ્રશ્ન, સાદા વ્યાજની ગણતરીમાં મુદ્દલ એટલે કે પ્રિન્સિપલને કઈ રીતે દર્શાવાય છે? તો ઓપ્શન એ પી, બી આઈ, સી આર અને ડી સ્મોલ એન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેપિટલ પી, પી ફોર પ્રિન્સિપલ. ત્યારબાદ 34મો પ્રશ્ન, સાદા વ્યાજની ગણતરીમાં વર્ષને શેના વડે દર્શાવાય છે? તો ઓપ્શન એ કેપિટલ પી, બી કેપિટલ આઈ, સી સ્મોલ એન અને ડી સ્મોલ આર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્મોલ એન. ત્યારબાદ 35મો પ્રશ્ન, કોઈ વિશિષ્ટ કામ અથવા પ્રક્રિયા પર વિવિધ માત્રા અને ખર્ચની ગણતરી કરવાની પદ્ધતિ માટે કયા શબ્દનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ અંદાજ, બી ડ્રોઈંગ, સી સ્પષ્ટીકરણ એટલે કે સ્પેસિફિકેશન અને ડી યોજના એટલે કે પ્લાન.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, અંદાજ એટલે કે એસ્ટિમેશન. ત્યારબાદ 36મો પ્રશ્ન, 5a નો વર્ગ ઇન્ટુ બી ગુણ્યા 8 ઇન્ટુ એની 5 ઘાત ઇન્ટુ બીની 3 ઘાતના ગુણાકારની કિંમત કેટલી થશે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, 40a ની 7 ઘાત ઇન્ટુ બીની 4 ઘાત. ત્યારબાદ 37મો પ્રશ્ન, 13 પ્લસ એક્સ બરાબર 20 હોય તો એક્સની કિંમત કેટલી થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે ગણતરી કરી છે કે 13 પ્લસ એક્સ બરાબર 20 હોય તો એક્સને આપણે ડાબી બાજુ લાવીશું અને 13ને પેલી બાજુ લઈ જશું તો 20 માઇનસ 13 થશે. તો ફાઇનલ આપણને એક્સ બરાબર 7 જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 7. ત્યારબાદ 38મો પ્રશ્ન, એની એમ ઘાત બ્રેકેટ ક્લોઝની એનની કિંમત કેટલી થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, એની એમ ઇન્ટુ એન ઘાત. ત્યારબાદ 39મો પ્રશ્ન, કોઈ પણ સંખ્યા પર શૂન્ય ઘાત હોય તો તેની કિંમત કેટલી થાય? તો ઓપ્શન એ 0, બી 1, સી -1 અને ડી આલ્ફા એટલે કે ઇન્ફિનિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 1. તો મિત્રો કોઈ પણ અંક ઉપર એક ઘાત હોય તો તે અંક જેટલી જ કિંમત બને છે, પણ અંક ઉપર જો શૂન્ય ઘાત હોય તો ગમે તે સંખ્યાની કિંમત કેટલી થાય? એક જ બની જાય છે. ત્યારબાદ 40મો પ્રશ્ન, એ ગુણ્યા એનો વર્ગ ગુણ્યા એની 3 ઘાત એની 4 ઘાતની કિંમત કેટલી થશે? તો અગાઉ આ પ્રશ્ન ફરીથી અહીંયા રિપીટ થાય છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, એની 10 ઘાત. ત્યારબાદ 41મો પ્રશ્ન, એની 5 ઘાત બ્રેકેટ ક્લોઝની 7 ઘાતની કિંમત કેટલી થશે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે અને એની પણ આપણે ગણતરી કરી છે. તો જે ઘાત છે મિત્રો એનો ગુણાકાર થશે, 5 ગુણ્યા 7 એટલે 35. તો અહીંયા જવાબ આપણને મળશે ઓપ્શન એ, એની 35 ઘાત. ત્યારબાદ 42મો પ્રશ્ન, એન્જિનિયરિંગ ડ્રોઈંગનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ, મટીરિયલના અંદાજ અને કાર્યના અમલ માટે, બી રંગીન દેખાવ માટે, સી ખર્ચ ઘટાડવા માટે અને ડી ખર્ચ વધારવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, મટીરિયલના અંદાજ અને કાર્યના અમલ માટે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.